આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ, શિક્ષાની ઈંટ મૂકવી જોઈએ અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું. આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આપી, સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીને આપણે આપી છે, પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે. એટલે દરેકે દરેક જણ સરકારી અને સરકારી યોજનાઓના લાભ લઈ અને સારામાં સારું ભણતર મેળવે એના માટેનો જે માન્ય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યો, આજે આપણને એના પરિણામો જોવા મળી રહ્યા છે.